चितरियो वालनो दीकरी चितरियो वालनो आज गाऊं दीकरीનું ગાન દીકરીને મળે જોરુડા સન્માન आज गाऊं दीकरीનું ગાન દીકરીને મળે જોરુડા સન્માન राख अरे श्रीमंतनी राजे कजरीत मात पिता सर्वथी पुत्री ऊपर प्रीत पुत्र पुत्री परणाववाय तो जगत नो वहवार पण पार की ठापण दीकरी एनो करजो तमे विचार पण थापण शब्द थी थर थरे थापण शब्द थी थर थरे आ दुनियादारी ना लोग संभाली संभाली ने सोपवी जेती बगड़े नहीं परलो संभाली संभाली आ काल जाना कटका ने सोपवी जेथी बगड़े नहीं परलो मुखड़ू मायालू ने मीठी नजर छे अंतर मां अमी हरो दीकरी ने दूर ना करो सद्भागी मात पिता छे आंगणे रमे रूड़ी दीकरी आंगणे रमे रूड़ी दीकरी आंगणे रमे रूड़ी दीकरी दीकरा ने तो सब कोई मांगे समझ मांगे
लाड लड़ाओ लाडो ने खूब सजाओ, लाड लड़ाओ लाडो ने खूब सजाओ, अरमान पूरा करो, दिगरी ने दूर ना करो, लड़कड़ी ने दूर ना करो, वाली दिकरे ने दूर ना ઘડપણમાં ત્યારે હસેલા ચારી ત્યારે દીકરી ના હો કારે જીવશું, દીકરી ના હો કારે જીવશું, દીકરી ના હો કારે જીવશું, દીકરાથી છે દીકરી સવાઈ સૌને સૌને કહેતા ફરશું, સૌને કહેતા ફરશું, જન્મ આપો દીકરીને ઉદરમાન મારો, आशीर्वाद चाहता हूँ आप लोगों का। गर्भ में बिटिया मार रहे हो, देखो बहुत पछताओगे, गर्भ में बिटिया मार रहे हो, देखो बहुत पछताओगे, अरे बेटी के बिना इस दुनिया में बेटा कहां से लाओगे, बेटा कहां से लाओगे, बेटी न होगी इस दुनिया में तो मां की ममता कहां से पाओगे, बेटी न होगी इस दुनिया में तो मां की ममता कहां से पाओगे, अगर बेटी न होगी इस दुनिया में तो आपके बेटे के लिए नन्ही सी दुल्हन कहां से लाओगे, गर्भ में बिटिया मार रहे हो, देखो बहुत पछताओगे, बेटी के बिना इस दुनिया में बेटा कहां से पाओगे, जनया दिगरी ने उदर मान मारो, जनया दिगरी ने उदर मान मारो, अटलू ध्यान धरो, दिगरी ने दूर ना करो, દીકરી ને દૂર ના કરો, વાલી દીકરી ને દૂર ના दिगराने तो सब कोई जाने, दिगरी वेदना जानी, દીકરીની વેદના જાણી,
દીકરીના દુઃખને કોઈ નવ જોવે, પડાય પાપણે પાણી. પડાવે પાપણે પાણી, પડાવે પાપણે પાણી. વાલનો છે દરિયો દીકરી તમારી. વાલનો છે દરિયો દીકરી તમારી. વાલનો છે દરિયો આ દીકરી તમારી. વાલનો છે દરિયો આ દીકરી તમારી. આંસુ કહે પ્રેમ કરો, દીકરીને દૂર ના કરો. દીકરીને દૂર ના કરો, ભલે દીકરીને દૂર ના કરો. મુખડું માયાળુને મીઠી નજર છે. મુખડું માયાળુને મીઠી નજર છે. અંતરમાં મી ધરો, દીકરીને દૂર ના કરો. દીકરીને દૂર ના કરો. દીકરીને દૂર ના કરો. દીકરીને દૂર ના કરો. कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं. कहीं लोग जल को नीर कहते हैं और दूध में चावल हो तो इसे खीर कहते हैं. आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए यहाँ पधारे, उसी को हम हमारी तकदीर कहते हैं. उसी को हम हमारी आभार दूरदर्शन नो रचनात्मक कार्यक्रमों ની જેણે ક્રાંતિ કરી છે. હું હૃદયપૂર્વક દૂરદર્શનનો ઋણી છું, કારણ કે મા બાપને ભૂલશો નહીં. અનેક મા બાપોની વેદના ને લઈ અને કદાચ હું એકલો માણસ નીકળો હોત ને તો આખા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે કદાચ ન પહોંચી શક્યો હોત, પણ મારે ખંભો ખંભો મિલાવી અને દૂરદર્શને આ વાત હિન્દુસ્તાનના એક એક ખૂણા સુધી મા બાપની વેદનાઓને પહોંચાડી છે. એ બદલ દૂરદર્શન એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. મા બાપોની વેદનાની વ્યથાની કથા તો સૌ સુધી પહોંચી, પણ દીકરીના જીવનની વેદનાઓને જગતે નથી જાણી. દીકરી અદ્ભુત પાત્ર છે. દીકરી સમર્પણ અને ત્યાગનું પાત્ર છે. એવો એક જબરજસ્ત કાર્યક્રમ દીકરીના જીવન ઉપર આપણે અત્યાર સુધી કહેતા હતા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આપણા ઘરની માલિકો બોલાતું, પણ પરમ પૂજ્ય મોરારી બાપુએ એક સૂત્ર આપ્યું અને એ છે દીકરી દેવો ભવ. આજનો કાર્યક્રમ, આજનો આ ડાયરો એ દીકરી દેવો ભવ છે, જેને સાંભળવા પધારેલા તમામ શ્રોતાઓનું અમે સ્વાગત કરીએ છીએ. દોસ્તો, દીકરી વાલનો દરિયો છે. ગીતોની સાથે આપણે વાતો કરતા જશું. આ કાર્યક્રમની શરૂઆત કરતા મારા હૃદયની માલિકો એટલો આનંદ છે કે જેમ કોઈ બાપે પોતાની દીકરીને પ્રણાવી દીધી હોય, 15 વર્ષના વાણા વાઈ ગયા હોય, દીકરીને સાસરાની માલિકો દુઃખ હોય, દુઃખનું બીજું નામ સાસરું, સાસરાનું બીજું નામ દુઃખ. એવા કવળા સાસરિયા મેળા હોય કે દીકરી કદાચ બાપના ઘર બાજુ ઓશીકું કરીને સુવે તો સાસુ મેણા મારતી હોય,
15 વર્ષ સુધી દીકરીએ બાપનું ઘર ન જોયું હોય ને ઓચિંતા ભાઈના લગ્ન લેવાય અને બાપ દીકરીને તેડવા આવે કે હાલ બેટા હાલ ભાઈના લગ્ન લીધા છે. એ 15 વર્ષ પછી બાપને ઘેર જવાનો દીકરીને જેટલો આનંદ હોય એટલો આજનો આ દીકરી દેવો ભવો કાર્યક્રમની શરૂઆત કરવાનો મારા હૃદયની માલિક કોણ છે? આવો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. કરજો જતન તમે લાડકડીના, કરજો જતન તમે એ લાડકડીના. ટુકડો હૃદયના બાપનો નથી એ ભારો સાપનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. કરજો જતન તમે લાડકડીના, કરજો જતન તમે લાડકડીના. ટુકડો હૃદયના બાપનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરી શું છે? દીકરીની વ્યાખ્યા મારા અંતરમાંથી નીકળી છે, હું આપને કહું છું. દીકરી એટલે સૌનું કરે એનું કોઈ ન કરે, સૌનું કરે એનું કોઈ ન કરે, છતાંય ફરિયાદ ન કરે અને બધાયને યાદ કરે. એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો. દીકરીને મેં ખૂબ વાંચવાનો પ્રયત્ન કર્યો છે, એટલા માટે કે દીકરી મહાન છે. કે આપણે ઘરે મહેમાન આવ્યા હોય અને સુવાની વ્યવસ્થા થોડી બદલાઈ જાય અને પુરુષનું ગાદલું પોતાના રૂમમાંથી બીજા રૂમમાં જો નાખી દેવામાં આવે તો એ પુરુષને આખી રાત બીજી જગ્યાએ નીંદર નથી આવતી. એક રાત પૂરતી એક જો જગ્યા બદલી જતી હોય અને પુરુષને જો નીંદર ના આવતી હોય તો આ દુનિયાની દીકરીઓની તો આપણે જગ્યા તો નહીં, એના ઘર અને ગામ બદલી નાખ્યા છે. આખી જિંદગી બિચારી પ્રેમની માલિકોની આ જીવી જાય છે. અને છતાં એ દીકરી, છતાં પણ દીકરી ફરિયાદ નથી કરતી. દુખના દરિયાની માલિકો દીકરી જીવતી હોય એ દીકરી ફરિયાદ ન કરે. અરે ઓચિંતો બાપ ઘરે આવ્યો હોય ને દીકરીની આંખની માલિકો આંસુડાની ધાર હોય ને ખબર પડે કે મારો બાપ આવ્યો છે એટલે આમ કરીને દીકરી આંસુડાને લૂઈ નાખે અને હસતી હસતી એના બાપને તેડવા માટે સામે જાય. તો હવે કીધું કે આવું શું કામ દીકરી કરે છે? દીકરી એટલા માટે પોતાના આંસુડાને લોહી નાખે છે કારણ કે દીકરીને ખબર છે કે જો મારા આંસુડા મારો બાપ જોઈ જાય ને તો મારો બાપ દુખી થાય. મારો બાપ દુખી ન થાવો એનો વિચાર દીકરીને હર પળે સતાવે છે. પળ પળની ચિંતા જો કરતી હોય બાપની તો એ જગતની દીકરી છે, એટલું યાદ રાખજો દોસ્તો. દીકરીઓ મહાન છે. જેને ઘરે દીકરી ના હોય એમને પ્રાર્થના કરું છું દીકરીને માણી લેજો. જેને ઘરે દીકરી ન હોય એને પ્રાર્થના કરું છું દીકરીને જાણી લેજો.
મુંબઈની એક સત્ય ઘટનાથી કાર્યક્રમની શરૂઆત કરવા માટે જાઉં છું. મુંબઈમાં મારો કાર્યક્રમ થઈ ગયા પછી ચોથા દિવસે મારા મોબાઈલ ફોન ઉપર એક ભાઈનો ફોન આવ્યો. અશ્વિનભાઈ, મારી જિંદગીમાં મને પ્રાયશ્ચિત કરવાનો મોકો મળી ગયો તમારો કાર્યક્રમ સાંભળ્યા પછી. કેમ ભાઈ? એટલા માટે અશ્વિનભાઈ, મને દીકરી ગમતી નહોતી. મારે ઘરે દીકરીનો જન્મ થયો, હું હોસ્પિટલ જોવા નહોતો ગયો. દીકરીને લઈને ઘરે આવ્યા. હું દીકરીથી દૂર રહેવાનું પસંદ કરું. ધીમે ધીમે કરતી ઢીંગલી એ મોટી થતી, પણ ઢીંગલી કોક વાર પણ મારી સામે આવતી ને તો હું મારો રસ્તાને બદલી નાખતો હતો. મને એનું મોઢું જોવું નહોતું ગમતું. મને બિલકુલ દીકરી ગમતી નહોતી. એક ઘરમાં રહેવું પડે એટલે મેં દીકરીને એના મામાને ઘરે મોકલી આપી. થોડા સમય પછી દીકરીને હોસ્ટેલમાં ભણવાને માટે મૂકી દીધી. જોતામાં મારી દીકરી મોટી થઈ ગઈ. દીકરીના લગ્ન લેવાના. એના લગ્નની કંકોત્રી લઈ અને અશ્વિનભાઈ, મારી દીકરી મારી ઓફિસમાં મને કંકોત્રી દેવા માટે આવી છે. પોતાના લગ્નની કંકોત્રી એના બાપને દેવા આવી છે. મને ખબર પડી, બીજા દરવાજેથી નીકળી ગયો. મારી દીકરીના લગ્નની માલિકો મારી દીકરીને કન્યાદાન તો શું પણ આશીર્વાદ દેવા માટે પણ હું હાજર ન રહ્યો. દીકરી દેવો ભવ, દીકરીના જીવનની વાતોનો તમારો કાર્યક્રમ સાંભળ્યા પછી રાત્રે 1 વાગે ઘરે ગયો. સવાર પડવાની હું રાહ જોતો હતો, પણ અશ્વિનભાઈ મારી એક કલાક મારા માટે એક વર્ષ સમાન વીતી હતી. સવાર પડવાની હું રાહ જોતો હતો. સવારનો સૂરજ ઉગ્યો. એક ગુનેગાર પોતાની ગુનાની કબૂલાત કરવા માટે દીકરીના દરવાજે જઈને ઉભો રહ્યો. પણ એમ થતું હતું કે મારી દીકરીને આંખ કેમ મિલાવીશ? 22 વર્ષ સુધી મેં દીકરીની સામુ કોઈ દી નહોતું જોયું. હું ગુનેગાર હતો. કોલબેલ વગાડી. મારી દીકરી સામે આવી. મેં એની આંખ નહોતી મિલાવી. દીકરીના બંને પગને પકડી અને આંસુઓથી દીકરીના પગને ધોયા હતા. મારા બાપને ધોતો હતો. બેટા મને માફ કરી દે. બેટા તારા બાપને માફ કરી દે. બેટા મારી ભૂલ થઈ ગઈ. બેટા મને માફ કર. જોજો દોસ્તો, દીકરીની મહાનતા શું છે. અશ્વિનભાઈ, મને એ વખતે એમ થયું કે મને ઉચકનાર એ 2 હાથ એ દીકરીના નહોતા, પણ કોઈ જનેતાના. મારી સામુ જોઈ મારી દીકરી મને કહેતી હતી, પપ્પા તમે મારી માફી માંગો છો? મને માફ કરવાનું કહો છો? પપ્પા તમે કહો તો ખરા કે તમે એવો કયો ગુનો કર્યો છે કે જે ગુના માટે તમે મારી પાસે માફી માંગવા માટે આવ્યા છો? બેટા, 22 વર્ષ સુધી મેં તને કોઈ દીકરી કીધી નથી. તું મને ગમતી નહોતી. મેં તને બહુ અન્યાય કર્યો છે બેટા. એની માફી માંગવા માટે આવ્યો છું. અને દીકરીએ મારી આંખના 2 આંસુડાને લૂઈ નાખ્યા. પપ્પા તમે ગુનો કર્યો જ નથી. જોજો દીકરીની મહાનતા. એ બેટા, હા પપ્પા, આંસુને લૂઈ નાખો. તમે ગુનો નથી કર્યો. કેવી રીતે બેટા? પપ્પા મને જવાબ આપો. તમારા મોઢામાંથી મારા માટે બેટા શબ્દ ક્યારે નીકળો? કે તમારા મોઢામાંથી બેટા શબ્દ મારા માટે ક્યારે નીકળો? કે હજી 15 મિનિટ છે એ પેલા મારા મોઢામાંથી તારા માટે બેટા શબ્દ નીકળો છે. તો પપ્પા તમે ગુનો કર્યો જ નથી. 15 મિનિટ પહેલા તો તમારા જીવનમાં મારો દીકરી તરીકેનો જન્મ થયો છે. તમે બેટા કહી અને મને બોલાવે છે. હજી 15 મિનિટ પહેલા તો હું તમારી જિંદગીમાં જન્મી છું. તો પપ્પા તમે મને અન્યાય ક્યાં કર્યો છે? દુઃખના ડુંગરો એની માથે ઠલવી દો તો એ જગતની હસતી દુખડાને ખમતી એ આ જગતની દીકરી છે. એટલે જ કીધું છે કે જગતની માલિકો દીકરીઓને વંદન કરવા જોઈએ, દીકરીઓને પગે લાગવું જોઈએ. જગતની માલિકો દીકરીને કોઈ દી પગે ન લગાડાય એટલું યાદ રાખજો દોસ્તો. મારો કવિ કે છે, દીકરો દીવો દીકરી કુળ દીવો
ઘરમાં સૌને લાડ લડાવે, ટેકો લીધો એને પ્યારનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. હું કાંઈ તમને રોવડાવવા નથી બેઠો, કે રોવડાવવા નથી મારે. સમાજની કરુણતાની મારે વાત કરવી છે દોસ્તો, એટલું યાદ રાખજો. આપણે તો સ્વાર્થી છે, સ્વાર્થી. 6 વર્ષથી મા બાપને પુરુષોનો કાર્યક્રમ સાંભળના લોકોને કીધું છે કે હું દુનિયાનો કડવામાં કડવો માણસ છું, તેજાબ સિવાય ઉડાડતો નથી, એટલું યાદ રાખજો. મને પ્રશંસા પ્રિય નથી, સાચી વાત છે, જગતને કહું છું, એટલું યાદ રાખજો. સ્વાર્થી છે. દીકરા અને દીકરીની વચ્ચે ભેદ રેખા ઉભી કરી છે આપણે. દીકરો માનો અને દીકરી, જોરથી બોલો, દીકરી. દીકરો શું કામ? સ્વાર્થી લાવ. દીકરો માનો, કા માને જલ્દી લાભ લેવો છે, હે? જલ્દી દીકરો મોટો થાય છે, પછી દીકરાના લગ્ન થશે, પછી એની વહુ આવશે, પછી હું હિંડોળે હિંચકીશ અને બોલાવીશ, મધુ બેટા ચા પીવી છે. પછી મધુ કે બા હું ચા બનાવું તમારી માટે. હા બેટા બનાવો ને. પછી મધુ ચા બનાવવા ગઈ, અડધી કલાકે ચા લઈને આવી. બેટા કેમ વાર લાગી? બા વાર લાગી એનું કારણ છે, મને એમ થયું કે બાને આદુવાળી ચા અપાવ. બા આદુ તો મળી ગયું ફ્રીજમાંથી. પછી બેટા ખાયણી દસ્તો નહોતા મળતા બા, પણ મને એમ થયું આદુવાળી ચા તો બાને પાવાની જ છે, પાવાની જ છે. બેટા પછી શું કર્યું? આદુના કટકા કર્યા બા, પછી મોઢામાં નાખ્યા, ખૂબ ચાવ્યા. એક રસ થયો, પછી નાખ્યું ચામાં. આ તમારા દીકરાની વહુ 11 તોડી નાખી તમારી ભીમ 11. પછી રાતે સુઈશ, પછી બોલાવીશ, મધુ બેટા મારા પગ બહુ દુખે છે, દાબી દેશો? લાવો ને બા દાબી દઈશ. પછી મધુ મારા પગ દાબશે, પછી મધુ મારા હાથ દાબશે, પછી મધુ મારું સ્વાર્થી લાવ છો. દીકરો તમારો. હે માઉ, તમને દીકરીઓ ગમતી નથી? આ બેઠેલી બધી દીકરીઓને કહું છું, મારી વાત સાચી હોય ને બેટા, હું કહું ત્યારે તાળી પાડજો બેટા, કે અંકલ તમારી વાત સાચી છે, દીકરીઓ ગમતી નથી. દીકરાને ન ભાવતો હોય તો જુદું શાક કરીને આપે, લે ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. ઓલી કે ખાઈ લે, ખાવું જાય હોય ખાવાનું, ખાઈ લે, પડ્યું છે ખાઈ લે. અને ઓલી જરાક નવરી બેહે તો કામ ચીંધા ચીંધ કરે, જા પ્લેટફોર્મ સાફ કર, વાસણ મૂકી દે, લુગડા ધોઈ નાખ, ઘડી કર નાખ, આમ કર તેમ કર. બિચારી દીકરીઓને તો હકે તમે બેહવા દેતા નથી, તમારી જાતના દુશ્મનો. દીકરી નથી ગમતી, બાપને દીકરી વાલી છે, માને દીકરો વાલો છે. એટલું યાદ રાખજો. બાપને દીકરી એટલા માટે વાલી છે કે દીકરી છે ને એ બાપની પલ પલ ચિંતા કરે છે, એટલું યાદ રાખજો. દીકરીને એનો બાપ બહુ વાલો છે, એટલું યાદ રાખજો દોસ્તો. બાપને દીકરીને એટલા માટે ભળે છે, અને એટલે જ ઘરની માલિકો દીકરી જો કાંઈ વસ્તુ પપ્પા પાસે મગાવે ને તો એ દીકરીને સૌથી પહેલા લઈ આવી દે છે, પછી દીકરીની માનો વારો આવે છે. એનું કારણ આ છે, કારણ કે બાપ અને દીકરીનો અદ્ભુત સંબંધ છે, એટલું યાદ રાખજો દોસ્તો. ખૂબ પ્યાર કરજો, એટલું યાદ રાખજો. ઘણા છોકરાને એમ થાય કે પપ્પો તો મારો નબળે. છોકરાઓ મમ્મીના ચમચા હોય, પપ્પો ગમતો જ ન હોય. કાંઈ જોતું હોય તો મમ્મી ઓલું લઈ દે ને, મમ્મી ઓલું લઈ દે, મમ્મી ઓલું લઈ દે. પણ છોકરાને ખબર નથી તારી માં જે બધું લઈ દે છે ને એ કઈ તારો મામો નથી પૈસા દર મહિને આપી જતો એનું લઈ દેતો. જે કાંઈ ઇન્વેસ્ટમેન્ટ છે એ તારા બાપનું છે, એટલું યાદ રાખજે. અને તારો બાપ તારો હિતેચ્છુ છે, સાચો, એટલું યાદ રાખજે. તારી માં તારી હિતેચ્છુ નથી. જો તારો બાપ તારો હિતેચ્છુ છે એટલું યાદ રાખજે દોસ્ત. તને બાપ ગમતો નથી, કારણ કે દરેક દુનિયાની માલિકો દરેક માને દીકરો પરણાવવાની ઉતાવળ હોય, કોઈ બાપને દીકરો પરણાવવાની ઉતાવળ નથી હોતી, કારણ કે બાપને તો ખબર હોય છે કે હું સુખી નથી થયો. મારો દીકરો સુખી નહીં થાય. બાપ હંમેશા દીકરાનું હિત ઈચ્છે છે. એક છોકરો છોકરી જોવા જતો હતો, એનો બાપો પાછળ જાય કે પપ્પા તમે શું કામ આવો છો? કે હું જોઈશ. કે પપ્પા લગ્ન મારે કરવાને તમે શું જોહો? મને જોવા દે, તું માથાકૂટ કરમાં, તારી જિંદગીનો સવાલ છે.
કે પણ પપ્પા તમે શું જોવો, લગ્ન મારે કરવા છે? નહીં, તારે નથી જોવાની, હું જ જોઈશ. કે તમે શું જોવો? કે બેટા હું ઈ જોઈશ કે એક સરખી ઘરમાં બે ન ઘરી જાય, નહીતર બેને તકલીફ ઊભી થાય. બેટા એટલું યાદ રાખજો. બાપ ઇતેચું છે. હસતે મુખડે દુખડા સહતી, કોઈ દી કોઈને કઈ ના કહેતી. હસતે મુખડે દુખડા સહતી, કોઈને કોઈ દી કઈ ના કહેતી. હસતે મુખડે દુખડા સહતી, કોઈ આપણે દીકરી તો ગમતી જ નથી. દીકરા ઘરે દીકરાની વહુને હારાદી હાલતા હોય એટલે હાહુડિયું શું કહે વહુના કાનમાં? પેલે ખોળે શું જોઈ? હા, પેલે ખોળે દીકરો જોઈશ. હો બેટા, દીકરો જોઈ છે. હાહુડિયું, દીકરો કે દીકરી જન્માવાનું જો તમારા દીકરાની વહુના હાથમાં હોત ને તો જગતમાં હાહુડિયો તમારે ક્યાંય જન્મ ન થયા હોત, એટલું યાદ રાખજો. એમાં વળી પાડોશવાળી આવે, લલિતાબેન તમારા દીકરાની વહુને 5મો મહિનો જાય છે ને, કાલે મેં જોઈ, અને તમારા દીકરાની વહુ જમણો પગ પેલાવો પડે છે. જો નક્કી દીકરો જ આવશે, હરતું ફરતું સોનોગ્રાફીનું મશીન. આપણે સ્વાર્થી છીએ, બહુ સ્વાર્થી છીએ, એટલું યાદ રાખજો. દીકરાની વહુને હારાદી હાલતા હોય તો પેલે ખોળે દીકરો માગીએ છીએ, અને ભેંસ વિયાવાની હોય તો પાડી. ન્યા કેમ પાડો નથી માગતા? કેમ? સ્વાર્થી છે. પાડી હોય તો દૂધ ખાવા મળે, અને આ પાડો હોય તો લાકડી ખાવા મળે. આપને પ્રાર્થના કરું છું, કાર્યક્રમ સાંભળનારા દુનિયાના તમામ દર્શકોને એટલું કહું છું કે તમારે ઘરે દીકરાનો જન્મ થાય તો તમારા ગામની માલિકો પેડા વેચજો, પણ તમારે ઘરે દીકરીનો જન્મ થાય તો આખા દેશની માલિકો પેડા વેચજો. તમારે ઘરે દીકરી નહીં, સાક્ષાત લક્ષ્મીનો જન્મ થયો છે, એટલું યાદ રાખજો. આપણે તો સ્વાર્થી છે. દોસ્તો, મારા હૃદયમાંથી નીકળેલા શબ્દો હું આપને કહું છું. દીકરો છે એ ભગવાનના આશીર્વાદ છે, અને દીકરી છે ને એ તો પ્રભુનો પ્રસાદ છે, એટલું યાદ રાખજો. સમજાવું છું, દીકરો ભગવાનના આશીર્વાદ એટલા માટે છે કે આપણે ભગવાનની તપસ્યા કરીને આપણે ઘરે આંગણા પાયણું નમંદાણું હોય અને સંતાન ન હોય તો આપણે ભગવાન પ્રસન્ન થાય. એટલે કઈ બોલ શું જોઈ છે, એટલે આપણે ભગવાન એમ કે એક દીકરો આપ. કોઈ દીકરી નથી માંગતું, દીકરો જ માંગીએ છીએ. માગીએ છીએ અને મળે છે એ ભગવાનના આશીર્વાદ છે, પણ વગર માગે ભગવાન જે આપે છે ને એ પ્રસાદ છે. અને કોઈ દીકરી માગતું નથી અને વગર માગે ભગવાન પાસેથી મળે છે એ પ્રસાદ રૂપે દીકરી મળે છે. અને જગતમાં પ્રસાદ છે ને એ કોઈને નડતો નથી, એટલું યાદ રાખજો. પ્રસાદ તો માંગા માણસોને હાજા છે. હસતે મુખડે દુખડા સહતી, કોઈ દી કોઈને કઈ ના કહેતી. તે મુખડે દુખડા સહતી, કોઈ દી કોઈને કઈ ના કહેતી. સહી અપમાનો ઘરમાં સૌના, સહી અપમાનો ઘરમાં સૌના. દિલમાં ન દ્વેષ પરિવારનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. હા, ભેંસની પાસે પાડી માગીએ, બરાબર ને? એ બહેનો, તમારા ઉપર પ્રત્યાઘાત નથી કરતો, મને બધા પાત્રો બહુ વાલા છે, એટલું યાદ રાખજો. તમે તો મહાન હસ્તીઓ છો, એટલું યાદ રાખજો.
તમને તમારી શક્તિની ખબર નથી. હા, સ્ત્રી એટલે શક્તિ કહેવાય. સ્ત્રી છે ને એ શક્તિ છે, પુરુષ છે એ સંશક્તિ છે. સ્ત્રી શક્તિ છે. જગતના મોટામાં મોટા 3 ખાતા છે એ સ્ત્રીઓની પાસે છે. સ્ત્રી મહાન છે. જગતના 3 ખાતા સ્ત્રીઓની પાસે છે. એક એજ્યુકેશન, બીજું ફાઇનાન્સ અને ત્રીજું ડિફેન્સ. એજ્યુકેશન સરસ્વતી પાસે છે, ફાઇનાન્સ લક્ષ્મી પાસે છે અને ડિફેન્સ છે એ મહાકાલી પાસે છે. આ જગતના 3 ખાતાઓ સ્ત્રીઓ. સ્ત્રી મહાન છે. એ ધારે તો ઘરને નંદનવન બનાવી શકે છે, એટલું યાદ રાખજો. ધારે તો. સ્ત્રી વંદનીય છે, એટલું યાદ રાખજો દોસ્તો. સ્ત્રી પૂજનીય છે, પણ આપણને તો દીકરી ગમતી નથી. દીકરીનો જન્મ થાય ત્યાં શું કઈ ખબર છે? પથરો આવ્યો, પાણો આવ્યો, પારકી થાપણ આવી, સરપનો ભારો આવ્યો. કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? અમે તો કહી છીએ કે દીકરીઓ તો છે બધી તુલસીનો ક્યારો. કોણ કહે છે દીકરી છે સાપ? દીકરી તો તુલસીનો ક્યારો છે. અરે રાવણને જો એક દીકરી હોત ને તો સીતાજીનો હરણ ન થયો હોત, અને દશરથને જો એક દીકરી હોત ને તો રામને વનવાસ ન થયો હોત. એટલું યાદ રાખજો દોસ્તો. રામાયણનું ચિત્ર કઈક જુદું હોય. દીકરી વાળાએ ગૌરવ લેવું જોઈએ. દીકરીના બાપને તો છાતી કાઢીને ચાલવું જોઈએ. દીકરીના બાપને ઉન્નત મસ્તકે ચાલવું જોઈએ. જે લોકો દીકરીના બાપ અહીંયા બેઠા છે એમને કહું છું, ગૌરવ લેજો કે પરમાત્માએ તમને દીકરીના બાપ બનાવ્યા છે. એટલું યાદ રાખજો. દીકરીના બાપનો નંબર પહેલો છે ને દીકરાના બાપનો નંબર બીજો છે. લોકો એમ કે છે કે દીકરાના બાપનો નંબર પહેલો, દીકરાવાળા નો નંબર પહેલો હોય. એ કેમ કરવું પડે? અરે ખોટી વાત છે. ગૌરવ લેજો. દીકરાના બાપનો નંબર બીજો છે, દીકરીના બાપનો નંબર પહેલો છે. કારણ કે જગતની માલિકો દેનારનો નંબર પહેલો હોય છે અને લેનારનો નંબર બીજો છે. દીકરીનો બાપ દેનારો છે અને દીકરાનો બાપ તો લેનારો છે. ગમે એવો કરોડપતિ બાપ હશે ને ભાઈ, તો ચોરીની માલિકોના છોકરાને લઈને હાથ લાંબો કરીને ભીખ માંગવા બેઠો હોય છે, આપો તમારી દીકરીનું કન્યાદાન. દીકરીના બાપે ગૌરવ લેવું જોઈએ. પછી ભલે દીકરાનો બાપ ગમે એટલો મોટો હોય, લેનારનું સ્થાન તો નાનું છે. સમુદ્ર કેટલો મોટો છે, નદી કેટલી નાની છે, પણ એટલું યાદ રાખજો, નદી દેનારી છે અને સમંદર લેનારો છે. એટલે નદીઓ ઊંચાઈથી વહે છે, સમંદર નીચે છે અને નદીઓ ઉપર છે. દેનાર હંમેશા ઉપર હોય છે અને લેનાર હંમેશા નીચે હોય છે. એટલું યાદ રાખજો. ગૌરવ લેજો દીકરીના બાપ તરીકે. દીકરીના બાપ તરીકે ગૌરવ લેજો ની વાતો કરનારો આ તમારો કલાકાર દોસ્ત છેલ્લા 3 વર્ષથી એટલો બધો દોડાદોડી કરે છે. શરીરનો પણ સાથ નથી. મારા બે કાન બે શબ્દને સાંભળવાને માટે હાજરી તારીખ તરસી રહ્યા છે. બે શબ્દ, અને બે શબ્દ એ છે, પપ્પા તમે થાકી ગયા છો, પપ્પા તમે દવા લીધી, પપ્પા તમે ડોક્ટરને બતાવ્યું, પપ્પા તમે જયમાં, બે દાગીના મને ઓછા દેજો, પપ્પા તમે દોડા દોડી ન કરો મારી પાસે રહ્યું. એક જગતમાં દીકરી હોત ને તો એ કદાચ આ બાપને સમજી શકી હોત. એટલું યાદ રાખજો. બાપના જીવનની ચોપડીને વાંચવા માટે દીકરીની જરૂર પડે છે. એટલું યાદ રાખજો. દીકરી જ પોતાના બાપને સમજી શકે છે. એટલું યાદ રાખજો. દીકરી તો આપણી જનેતા છે. પુરુષના જીવનની માલિક માનું મૃત્યુ થાય ને પછી એને ઘરે જો દીકરી હોય ને તો એનો સુખનો સૂરજ ઉગે છે. એટલું યાદ રાખજો. દીકરી છે ને એ બાપની જનેતા છે. યાદ રાખજો.
કોક દી તમે અનુભવ કરજો, તમને ડાયાબિટીસ છો અને તમે ગુલાબ જાંબુની એ વાટકી લઈને બેઠા હો અને કોઈનું કોઈ માનતા હો ને ત્યાં તમારી દીકરી દૂરથી દોડીને આવે, પપ્પા તમને નહીં ખાવા દઉં, ના પાડીને એ વાટકી લઈ લે, હું તમને ના પાડું, હું તમને નથી ખાવા દેવાની, લાવો એમ કરી દીકરી લઈ લે ને આપણે ખીજાતી હોય, એ વખતે બાપ દીકરીની સામે જોતો હોય ને વિચાર કરતો હોય કે મારી માં હું જેથી નાનો હતો ને તેથી મને આમ જ ખીજાતી હતી. ઘણીવાર ઘણા બાપ નથી કહેતા એ મારી માં આવી, હવે મને નહીં ખાવા દો, એ મારી માં આવી ગઈ, હવે મને નહીં અડવા દો. અને બહુ સાચી વાત છે, જગતમાં દીકરી જ બાપના વ્યસનોને બંધ કરાવી શકે છે. આ દુનિયાની દીકરીઓ સાંભળતી હોય એમને પ્રાર્થના કરું છું, પત્નીની શક્તિ નથી કે બાપનું વ્યસન બંધ કરાવી શકે, પતિનું વ્યસન બંધ કરાવી શકે. દુનિયાની દીકરીઓ જો ધારે તો પોતાના બાપના વ્યસનોથી બાપને દૂર કરી શકે છે. કારણ કે બાપ દીકરીને એટલો બધો પ્યાર કરે છે, દીકરી માટે બધું છોડવા તૈયાર થઈ જાય છે, કારણ કે દીકરી પોતાનું સમર્પણ પોતાના બાપ માટે કરે છે, છતાં પણ હસે છે. હસતે મુખડે દુખડા સહતી કોઈ દી કોઈને કહેના કહેતી, હસતે મુખડે દુખડા સહતી, કોઈ દી કોઈને કહેના કહેતી. સહિયા માનો ઘરમાં સૌના. આ બેટા તમામ લોકોને મારી હાથ જોડીને પ્રાર્થના છે, તમારા ઘરની માલિકો કોઈ ગરીબ ઘરની દીકરી આવી ગઈ હોય ને તેને બહુ પ્યાર કરજો, એને મેળું ના મારશો. અરે કાંઈ લઈને ના આવી હોય તો દુનિયાની તમામ સાસુઓને પ્રાર્થના કરું છું કે 5 સાડલા કરિયાવરની માલિકો લઈને આવી હોય ને તો તમારા ઘરમાંથી બીજા 25 સાડલા અને 2-5 સેટ મૂકી દેજો અને આણું જોવા આવનારને કહેજો કે મારા દીકરાની વહુ લઈને આવી છે, જિંદગી ભર નિયાણી તમને આશીર્વાદ આપશે. દીકરીઓને આંસુડા ન પડાવશો મારા બાપ, આંસુડા ન પડાવશો. અને તમારે સુખી થવું હોય તો મારી પ્રાર્થના છે, તમારા દીકરાને પરણીને આવનાર તમારા દીકરાની પુત્ર વધુ કેટલું લઈને આવી છે એના કરતા એ કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો ને તો જિંદગીની બાલિકો સુખી થશે. તમારા ઘરે દીકરી છે, હા, તો મારી આપને હાથ જોડીને એક પ્રાર્થના છે, રોજ સવારના પોરમાં એના માથા ઉપર એક પ્રેમથી હાથ ફેરવી લેજો, એને ખૂબ પ્યાર કરજો, એને સમય દેજો. દીકરી લાગણીની ભૂખી છે, એકવાર માથા પર હાથ ફેરવશો ને એટલે વેલની જેમ વળગી જશે, તમને જોજો. દુનિયાના તમામ બાપને પ્રાર્થના કરું છું, સમય હોય ને તો દીકરીને લઈને અઠવાડિયામાં એક દી ચાલ બેટા તારે શું જોઈ છે, ચાલ તારે જે જોતું હોય તને લઈ દો, હાલ આપણે બાપ દીકરી આજ બે બહાર જાય. શું કામ આ વાત કરું છું ખબર છે? બાપના ઘરે જ્યાં સુધી દીકરી હોય છે ને ત્યાં સુધી તેને સુખ મળે છે, એટલું યાદ રાખજો. બાપના ઘરે જ દીકરી સુખ પામે છે, રોતી હોય તો માથા પર હાથ ફેરવનારું કોઈ હોય છે. દુનિયાની સાસરે ગયા પછી દીકરીઓને સુખ મળ્યું ના નથી મળ્યું, દુઃખ તો 100% મળ્યું છે, એટલું યાદ રાખજો. છતાં આપણે એવું શીખવાડીએ દીકરી સાસરું તારું સાચું ઘર છે. અરે ખોટી વાત છે, જગતના લોકો કોણ એમ કે છે કે દીકરીનું સાચું ઘર સાસરું છે? નથી. અગર દીકરીનું સાચું ઘર જો એનું સાસરું હોત ને તો પોતાનો બાપ એને ઘેરે આવ્યો હોય ને 5 દી પોતાને ઘરે રોકો હોય ને તો દીકરીના ચહેરા ઉપર લાચારી દેખાતી હોય ને હાહુની સામું જોવું પડે ને સસરાની સામું જોવું પડે કે મારા બાપને 5 દિવસ હોય રોકું તો મારી સાસુ સસરાને કે મારા વરને ગમશે ખરું? અરે ધણી દોડા કાઢવા માંડ્યો હોય, ઈશારા કરવા માંડ્યો હોય, કેટલા દી તારો બાપ રોકાવાનો છે, ક્યારે જવાનો છે? પોતાના બાપને દીકરી પોતાના આંગણે નથી રોકી શકતી તો દીકરીનું સાચું ઘર સાસરું કઈ રીતે કહેવાય? જવાબ આપો. જે દીકરીની માં માંદી પડી હોય અને એનું કરનારું કોઈ ન હોય, માને અગર પોતાના ઘરે લઈ આવી હોય તો એ દીકરી પોતાની માને પોતાના ઘરે નથી લઈ આવતી, નથી શકતી લઈ આવી. દીકરીનું સાચું ઘર કેમ સાસરું કહેવાય? અરે ભાઈ, 5000 રૂપિયા કદાચ એને વાપરવા હોય, મા બાપને દવાના દેવા હોય તોય પણ કોઈને પૂછ્યા વિના પોતાના મા બાપને 5000 રૂપિયા દવાના પણ જો ના આપી શકતી હોય
અરે બાપ દવાખાનાની માલિકો માંદો પડ્યો હોય તો એના પણીનો ફોન ન લાગે, એની રજા સિવાય એના બાપની દવાખાને જો ખબર કાઢવા દીકરી ન જઈ શકતી હોય, એટલી લાચાર હોય તો દીકરીનું સાચું ઘર સાસરું કઈ રીતે કહી શકાય? અને બાપ કદાચ માંદો હોય ને દવાખાને ન જવાનું હોય ને કદાચ દીકરી ફોન ઉપર વાત કરીને અડધી પોણી કલાક વાત થઈ જાય તો હાહારાવાળા એમ કહેતા હોય, બિલ કોણ તારો બાપ ભરશે? મને જવાબ આપો, દીકરીનું સાચું ઘર સાસરું કઈ રીતે કહેવાય? પોતાની મરજી જીવી જ નથી શકતી. એટલે પ્રાર્થના કરું છું, દીકરીને ખરે ખૂબ પ્યાર કરજો. જેટલો પ્યાર દીકરીને તમારી પાસે છે અને દેવાય, જેટલા લાડ દીકરીને તમારાથી થાય એટલા લાડ દીકરીને લડાવી લેજો. દુનિયાના તમામ બાપને પ્રાર્થના કરું છું. વર્ષો પહેલા એક ગામડાની બાલિકો ગાડામાં જાન જાતી હતી. હું ગયો, જાનમાં ગયો તો. દીકરીનો માંડવો જે ઘરે પડ્યો હતો ને, બાપ ખૂબ ગરીબ હતો. દીકરીને શણગારવા વાળું ઘરમાં કોઈ નહોતું. અરે ભાઈ, ગરીબને ઘરે કોણ જાય? માંડવો રખાયેલો, 4 મંગળ વર્તાણા. દીકરીને વિદાય કરવા વાળો એક બાપ હતો, ઝૂંપડાની માલિકો. બાપ તો ઝૂંપડાનો હોય કે હવેલીનો હોય, બાપ તો બાપ છો. એક કઠિયારો માથે લાકડાનો ભારો, ખંભે એની નાનકડી દીકરી બેઠી હતી. મેલા ગેલા લુગડા હતા. એ જંગલમાંથી આવતો હતો, વૈશાખનો ધોમ દખેલો અને એ વખતે સ્વામી રામકૃષ્ણ પરમહંસ સામે મળ્યા. રામકૃષ્ણ પરમહંસે કીધું, ઓહો, ગરીબ માણસ છે, વૈશાખનો ધોમ દેખો છે, માથે લાકડાનો બોજ અને ખંભે દીકરીનો ભાર. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કીધું, ભાઈ એક કામ કર, લાવ તારી દીકરી મને આપી દે. તારા ખંભા ઉપર બોજ, માથે પણ બોજ, દીકરીનો ભાર તારે લાગતો હશે. અને ઝૂંપડાના બાપે જવાબ દીધો, સ્વામીજી, તમને સંસારની શું ખબર પડે? તમે બાપ બન્યા હોત તો ખબર પડત. સાંભળી લો, બાપ તો ઝૂંપડાનો હોય કે હવેલીનો હોય, દુનિયાના કોઈ બાપને પોતાની દીકરીનો ભાર નથી લાગતો. દીકરી તો પવિત્ર છે. કોઈ ગંગાને પૂછ્યું તું, ગંગા, હા, દુનિયા આખી તારામાં આવી અને નાય અને બધા એના પાપ ધોવાઈ જાય, તો હે ગંગા મને જવાબ દે, તારા બધા પાપ ક્યાં જાય? ગંગા, આખી દુનિયા તારામાં નાય, બધા એના પાપ તારી અંદર ધોવાઈ જાય, તો ગંગા મને જવાબ આપ, તારા પાપ કોણ ધુવે? અને ગંગાએ જવાબ દીધો કે મારા નીરની માલિકોર આવી અને 8 વર્ષની કોઈ નાનકડી નિર્દોષ દીકરી જ્યારે નાય ને, ત્યારે એ નાનકડી નિર્દોષ દીકરી મારા બધાય પાપ ધોઈને વહી જાય છે. ગંગાના પાપ ધોનારી પણ દીકરી છે, એટલું યાદ રાખ. બાપુ માં વિશ્વાસ રાખીને ચાલી દીકરી સૌને રોતા મૂકીને. બાપુમાં વિશ્વાસ રાખીને ચાલી દીકરી સૌને રોતા મૂકીને. સુખી થાજો દીકરી બોલ્યા બાપુ. સુખી થાજો દીકરી બોલ્યા બાપુ. આવો સંબંધ દીકરી બાપનો, આવો સંબંધ દીકરી બાપનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. લગન પૂરા થયા. ગરીબ બાપના આંગણે માંડવો હતો. લગન પૂરા થઈ ગયા. 90 વર્ષનો બુઢો બાપ. એક પહેલાના જમાનામાં, અત્યારે જમાનો છે કે કન્યા વરરાજાની બાજુ બેહે. ના બાપ, એ પહેલાનો જમાનો નહોતો. કન્યા બાયુ બેનું ભેગી બેઠેલી, વરરાજો બીજા ગાડામાં, વિદાયનું ટાણું, ગીતો ગવાતા હતા. બુઢો 90 વર્ષનો બાપ, ખખડતો જ બાપ, દીકરીના માથા પર હાથ ફેરવતો, બેટા ડાયા થઈને રહેજો. ઓ બેટા, બેટા મારી ચિંતા ન કરજો બેટા, હો, ભગવાન તને દુનિયાભરનું સુખ આપે. હો બેટા. અરે દીકરીની આંખમાં આંસુ ના આવે, દીકરી રડે નહીં. હું વિચાર કરતો કે વિદાયનો સમય અને આ કેવી દીકરી છે કે બાપથી જુદી પડે છે, એની આંખમાં આંસુની ધાર નથી. બાપુ તમે જાઓ, બાપુ તમે ચિંતા ન કરો. એ ગાડા હળવે 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 કરતા આગળ આવ્યા.
રાત તો આહો થયો, ઓરો ખાવા માટે દાડા ખેલુએ બળદોરે છોડ્યા, ઘેગુર વડલો, એક બાજુ બહેનોનો પડાવ, એક બાજુ ભાઈઓ, એક બાજુ ખૂણાની માલિકોરી દીકરી કોઈને ઓળખતી નહોતી ને, એ બેઠી હતી ખાલી આ મારાથી રહેવાનું નહીં. મારે એને પૂછ્યું તો કે આની આંખમાં આંસુ કેમ ના આવ્યા, દીકરી રડી કેમ નહીં? એની પાસે જઈ અને મારાથી હાથ મુકાઈ ગયો ને માથા ઉપર એટલું કીધું, બેટા, એ બેટા શબ્દ સંભળાડો અને હાથનો સ્પર્શ થયો ને દીકરીની આંખમાંથી ચોધાર આંસુડાની ધાર ખંભા ઉપર માથું નાખી દીકરી રસ રસ રોવા મળી. મેં કીધું, બેટા બેટા, મારે તને એ પૂછ્યું કે તારો બાપ ઉભો હતો ત્યારે તારી આંખનો ખૂણો ભીનો ન થયો બેટા, અને આજે અત્યારે તું હવે રોવે છે એનું કારણ શું? અને દીકરીએ બહુ સારો જવાબ આપ્યો કે હું એટલા માટે રોઉં છું, મારો બાપ હતો ત્યારે એટલા માટે નહોતી રોતી કારણ કે મારી મા તો બચપણમાં મરી ગઈ છે, મારો બાપ એક જ છે મારી જિંદગીની માલિકો. અરે 90 વર્ષના બુઢો બાપની સામે રહું ને, મને એ વિચાર અત્યારે રોવરાવે છે કે હવે મારા બાપને દાંતણ કચરીને કોણ દેશે, મારા બાપના રોટલા કોણ કરશે, મારા બાપને ખવડાવશે કોણ, મારો બાપ શું કરશે? ખાલી ન કરનારો મારો બાપ ઠીક છે, પણ મારો બાપ જે દિવસે માંદો પડશે ને એ દિવસે મારા બાપની સેવા ચાકરી કોણ કરશે? કોઈ નથી મારા બાપનું. હવે મારો બાપનું શું થશે, મારા બાપનું શું થશે? વિચાર આજ મને રોવડાવે છે. વિચાર કરજો દીકરીની સમજદારી કેટલી હોય છે. વાહ, સાંભળો, દીકરી સાસરે જાતા જાતા એની માને કીધું, માં, તને મારી યાદ આવે ને તો પપ્પાની સામે રોતી નહીં હો, ઓરડાની માલિકો જઈને રોઈ લેજે. કેમ બેટા? કે મમ્મી, તું રોતી હઈશ ને તો તને પપ્પા છાના રાખશે, પણ જ્યારે પપ્પા રોતા હતા ને ત્યારે એને હું છાની રાખતી હતી. મારા પપ્પા મને યાદ કરીને રોહે તો એને છાનું કોણ રાખશે? દીકરી અને બાપનો અદ્ભુત સંબંધ છે દોસ્તો. એટલે પાપણે પાણી પડશે દીકરીને, જો કોઈ દુખડા દેશો દીકરીને. પાપણે પાણી પડશે દીકરીને, કોઈ દુખડા જો દેશો દીકરીને. સંતાપ એનો તમને સંતાપ છે, સંતાપ એનો તમને સંતાપ છે. નવું જીવન દેજો દીકરીને, નવું જીવન દેજો દીકરીને. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. કરજો જતન તમે લાડકડીના, કરજો જતન તમે લાડકડીના. ટુકડો હૃદયના બાપનો નથી ભારો સાપનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો વાલનો. દીકરી છે દરિયો વાલનો, દીકરી છે દરિયો